નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના એક નવા વિડીયોની અંદર. મિત્રો, આજના વિડીયોની અંદર આપણે આજના તમામ માર્કેટયાર્ડના જીરુના 100% સાચા બજાર ભાવ અંગે માહિતી મેળવીશું તથા માહિતી મેળવીશું કે આજે જીરુના બજાર ભાવમાં વધારો જોવા મળ્યો કે ઘટાડો જોવા મળ્યો, શું આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે, તે સંપૂર્ણ બાબત અંગે મિત્રો આપણે આ વિડીયોમાં માહિતી મેળવવાના છીએ. તો મિત્રો, વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો અને તમે અમારે આ ખેડૂતો માટે ઉપયોગી ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો, જેથી તમને રોજે રોજ નવા અને 100% સાચા બજાર ભાવની માહિતી મળતી રહે. તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ કે આજના જીરુના બજાર ભાવ શું રહ્યા છે અને શું વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે. હળવદ માર્કેટયાર્ડ 3500 થી લઈને 3946 રૂપિયા, ગોંડલ માર્કેટયાર્ડ 2351 થી 4021 રૂપિયા, અંજાર માર્કેટયાર્ડ 3790 થી 3930 રૂપિયા, પોરબંદર 3225 થી 3825 રૂપિયા. આગળ વાત કરીએ વાંકાનેર 3300 થી 3901 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ થરાદ માર્કેટયાર્ડ 2600 થી લઈને 4051 રૂપિયા, જસદણ માર્કેટયાર્ડ 2200 થી લઈને 3930 રૂપિયા, માંડલ માર્કેટયાર્ડ 3501 થી લઈને 3951, અમરેલી 1900 થી લઈને 3630 રૂપિયા. આગળ વાત કરીએ જેતપુર માર્કેટયાર્ડ 3000 થી 3850 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. ત્યારબાદ મિત્રો વાત કરીએ મોરબી માર્કેટયાર્ડ 3200 થી લઈને 3840 રૂપિયા, જામજોધપુર માર્કેટયાર્ડ 3000 થી લઈને 3850, રાપર માર્કેટયાર્ડ 3751 થી 3751, કાલાવડ માર્કેટયાર્ડ 3400 થી લઈને 3900 રૂપિયા, બોટાદ માર્કેટયાર્ડ 2000 થી લઈને 3885 રૂપિયા સુધીના બજાર ભાવ જોવા મળ્યા હતા. હવે ખેડૂત મિત્રો વાત કરીએ કે આગામી સમયમાં જીરુના બજાર ભાવ વધશે કે ઘટશે. તો મિત્રો, અત્યારે જીરુના બજાર ભાવમાં લેવાલી સ્ટેબલ જોવા મળી રહી છે, જેના કારણે જીરુના બજાર ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને વેચવાલી પ્રમાણમાં ઘટાડો છે, પરંતુ લેવાલીનું પ્રેશર ઓછું હોવાના કારણે જીરુના બજાર ભાવ નથી વધી રહ્યા. જો મિત્રો લેવાલી વધારે આવે તો મિત્રો જીરુના બજાર ભાવમાં વધારો થઈ શકે છે. તો મિત્રો, તમારે તમારું જીરું રાખવું કે વેચી દેવું તેનો નિર્ણય તમારે પોતે લેવાનો છે. તમને આ વિડીયોની માહિતી સારી લાગી હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી દેજો અને ચેનલ પર નવા જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.